અમરેલીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ₹707 કરોડના 24 વિકાસ કાર્યોનું કરાયું લોકાર્પણ અને ખાતમુહૂર્ત। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાના નાગરિકોને ₹707 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 24 વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ અર્પણ કરી છે। અમરેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આયોજિત વિશાળ જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જિલ્લાની આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપતા ₹681.78 કરોડના 14 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને જનસુખાકારીના ₹25.23 કરોડના 10 કાર્યોનું લોકાર્પણ કર્યું હતું। આ પ્રસંગે ખેડૂતોના કૃષિ ઉત્પાદનોના રક્ષણ માટે બજાર સમિતિમાં ₹12 કરોડના ખર્ચે 2 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં નવનિર્મિત વિરાટ શેડનું પણ તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં માર્ગ અને મકાન વિભાગ તથા પંચાયત હસ્તકના ₹662 કરોડના 11 માર્ગોના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અમરેલી જિલ્લાના વિકાસને નવી દિશા આપતા ₹272 કરોડના ખર્ચે નિર્માણ પામનાર રાધેશ્યામ માછીયાળા બાયપાસનો પણ સમાવેશ થાય છે। મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે અમરેલી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પૂરતા પ્રમાણમાં ભંડોળ ફાળવવા તત્પર છે। તેમણે તાજેતરમાં સંપન્ન થયેલી સૌરાષ્ટ્ર પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે માત્ર અમરેલી જિલ્લાના ઔદ્યોગિક વિકાસ માટે આશરે 36,000 કરોડ રૂપિયાના સમજૂતી કરારો MOU થયા અને જિલ્લામાં નવી ઔદ્યોગિક વસાહતને પણ મંજૂરી આપવામાં આવી। ઉર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અમરેલી જિલ્લાના વિકાસ માટે માંગ્યા મુજબની સહાય પૂરી પાડી છે। આગામી સમયમાં લાઠી રોડ પર રેલવે ફાટક પર ₹95 કરોડના ખર્ચે ઓવરબ્રિજ, બાબાપુર માર્ગે ₹35 કરોડના ખર્ચે પ્રાકૃતિક કૃષિ મહાવિદ્યાલય, ₹25 કરોડના ખર્ચે વિજ્ઞાન કેન્દ્ર અને ₹16 કરોડના ખર્ચે રમતગમત સંકુલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થવા જઈ રહ્યા છે। આ સમારોહ દરમિયાન વિવિધ સરકારી યોજનાના લાભાર્થી બહેનોને ચેક વિતરણ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ઘરની ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરવા સહિત દિવ્યાંગોને ઈ ટ્રાઇસાઇકલનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું।